આપણે ગોપી ઘોડી છે. હવે નવા અશ્વરું હોય લગામની કેમ ચડાવવી હમણાં બાઠીઓ દેખાડે છે. જો આમ હાથ રાખવાનો અત્યારે હથેળીમાં લગામ ચડાવી દીધી ગોપીને. નવા હવારું એના માટે જૂના હવારને ખબર જ હોય. હાલો આપણે લગામ ચડી ગઈ. આવી રીતે હાથ ફેરવતા જવાનો. ઉપર કાકરી બાકરી હોય માથે તો નીકળી જાય. પછી સામાન કરવાનો એટલે ઘોડીને ખૂતે નહીં કંઈ. હાલો આ ભાઈ દરી ચડાવી એક એટલે નીચે સાફ કરી નાખવાનું. કાં કે હેઠે લોટી બોટી હોય ને તો કાકરી બાકરી કાંઈ ચોટે નહીં. વળી આપણે માથે બે થઈને ખૂતે શરીરમાં. હવે બીજી દરી માંડી દીધી. આ તંગ હે. હવે તંગ મારી દે. આ રીતે સામાન કરવાનો. નવી માટીઓ માટે જ છે ભાઈ. જૂના ભાઈઓને તો આપણને ખબર જ હોય ઘોડાવાળાને. તંગ આગળ હેઠે એને હાથ ફેરવી દેવાનો એટલે ઈંસે કાંઈ કાકરી બાકરી હોય તો ઘોડીને ખૂતે નહીં. હવે તંગ બતાવી દો. જવા આ તંગ આ રીતે ટાઈટ કરવાનો. જુઓ હમણાં તમને ગાઈટ કઈ રીતે મારે નહીં તમને બતાવે. આ બધા અલગ અલગ ગાઈટ મારતા હોય. આપણે કી હરકણી એમ ગાઈટ મારવાનો કી ગાઈટ મારવાનો. હવે એમાં બરોબર થોડુંક છોકું ટૂંકું પડે એટલે આ રીતે તંગ મારવાનો. બહુ જાજો ટાઈટ નહીં કરવાનું કે ઘોડું દબાઈ જાય. પછી વાલીનો કે મીડિયમ કરવાનું. આવી રીતે ગરકાવી દેવાનું. હવે પેગડા આપણે બે હરખા કરી દેવાના બે કોરના. આ જેવો સામાન થઈ ગયો આપણો. હજી એમાં પૂંછડી ને ઘણું આવે. આપણે રેગ્યુલર સાદો સામાન એટલો થાય આમાં આ રીતનો. હજી એમાં ઝેર બંધ આવે પછી વાંહે પૂંછડી આવે. આપણા સાદામાં સાદો સામાન કર્યો આપણે.